નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 2 બહુપદીઓની અંદર આજે આપણે હેતુલક્ષીનો બીજો ભાગ લઈને આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષીની અંદર બોર્ડમાં જે અગાઉના બોર્ડની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્ન છે તેની પણ આપણે લોકોએ સાથે સાથે ચર્ચા કરતા જઈએ છીએ, જેથી તમારે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી રહી નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને પહેલો સ્ટાન્ડર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જેની અંદર માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે પ્રશ્નની અંદર તમને કંઈક આવી ચર્ચા કરેલી છે કે સુરેખ બહુપદી p of x બરાબર 2x - 6 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે શોર્ટકટની બાબતમાં જોવા જઈએ તો 6/2 એટલે 3 આન્સર આવી જાય છે આપણો. એની શોર્ટકટથી જોવા જઈએ તો 6/2 એટલે આપણો 3 આન્સર આવી જાય છે. પરંતુ દાખલાની ગણતરી કઈ રીતે થશે એ આપણા માટે ખાસ અગત્યનું છે. તો અહીંયા તમને લોકોને જ્યાં તમને p of x તમને આપેલો છે એના સ્થાન ઉપર 0 મુકાશે, એટલે દાખલાની ગણતરી કંઈક આવી થશે કે p of x બરાબર 2x માઇનસ કેટલા છે 6. તો p of x ના સ્થાન ઉપર તમે 0 મૂકી દો એટલે 2x - 6 બરાબર કેટલા થઈ ગયા 0. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 6 આ બાજુ જશે એટલે કેવા થઈ ગયા પ્લસ, તો +6 થઈ ગયા. આ સાઈડ લખાશે 2x. ચાલો x બરાબર કેટલા મળી ગયા આપણને 6/2. તો x બરાબર આપણને અહીંયા મળશે 3. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો મળ્યો 3. અને જે તમે શોર્ટકટથી કામ કરવા માંગતા હોય કે ડાયરેક્ટ તમે જવા માંગતા હોય એ શોર્ટકટ માટે અહીંયા ખાસ કરીને કામ કરજો. તો કે x બરાબર -b/a આ સૂત્ર છે, -b/a. સુરેખ બહુપદીના શૂન્ય માટેનું સૂત્ર તમને x બરાબર -b/a છે. તો અહીંયા તમે આને કિંમતને કહેશો b, આ કિંમતને કહેશો તમે a. તો અહીંયા શું થઈ ગયું તમારા માટે તો કે -b એટલે -6 અને છેદમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા થઈ ગયા 6/2 બરાબર કેટલા મળી જાય x બરાબર તો કે આપણને 3 મળી જાય. આ રીતે પણ તમે લોકો કામ કરી શકો. અને ડાયરેક્ટ કિંમત હોય તો એ પણ તમને લોકોને ખ્યાલ આવી જ જાય કે b/a લેવાનો છે. અને એમાં જો તમને સુરેખ બહુપદી જે આપેલી છે એમાં b નું મૂલ્ય તમને ઋણ આપેલું હોય તો શૂન્ય કેવું થઈ જશે પ્લસ, અને b નું મૂલ્ય જો તમને પ્લસ આપેલું હોય તો શૂન્ય કેવું તમને મળશે માઇનસ. એકદમ સીધી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર 6x² - 3 - 7x ના શૂન્યનો ગુણાકાર શોધો. વિદ્યાર્થી મિત્રો, આ જે રકમ છે એ તમને લોકોને સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 ના ત્રીજા દાખલાની રકમ છે. રેડી? હવે ત્યાં દાખલો 2 માર્ક્સમાં પૂછાણો છે ને ત્યાંની રકમ પણ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ત્યાં તમને શૂન્ય શોધવાનું કીધું છે. અહીંયા તમારી પાસે શૂન્યનો ગુણાકાર માંગેલો છે, એટલે હેતુલક્ષીમાં પૂછાયેલો શૂન્યનો ગુણાકાર તમારે શોધવાનો છે. પરંતુ આ રીતેની જ્યારે તમને બહુપદી આપવામાં આવેલી હોય ત્યારે બહુપદીની ગોઠવણી કરવી ફરજિયાત જરૂરી છે. જો બહુપદીની ગોઠવણી નહીં કરો તો તમારો દાખલો ફાઇનલ ખોટો પડશે. તો બહુપદીની ગોઠવણી આપણે વિદ્યાર્થી મિત્રો કરીએ તો કે p of x બરાબર 6x² - 7x - 3 આ બહુપદીની ગોઠવણી થઈ ગઈ. શોર્ટકટની બાબતમાં આપણે એને સમજશું. પહેલા આપણે મૂળ રીત એની કઈ છે, કઈ રીતે ગણવાનો થાય, 2 માર્ક્સની અંદર પૂછાણો હોય તો કઈ રીતે ગણવાનો થાય એ આપણે જાણી લેવાનું છે પહેલા. તો શૂન્યનો ગુણાકાર આપણે અહીંયા શોધવાનો છે. તો આપેલ દ્વિઘાત બહુપદીને ax² + bx + c સાથે સરખાવતા તો સરખાવશું તો a બરાબર કેટલા મળી ગયા 6, b બરાબર કેટલા મળી ગયા -7 અને c બરાબર કેટલા મળશે -3. આ રીતેની કિંમતો મળી ગઈ. હવે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે તો કે શૂન્યનો ગુણાકાર બરાબર α.β. અહીંયા દ્વિઘાતી બહુપદી છે એટલે α.β આવશે. ત્રિઘાતી બહુપદી હોત તો α.β.γ આવે. આ ધ્યાનમાં લેજો. સૂત્ર શું છે c/a. અહીંયા c ની કિંમત કેટલી મળી -3 અને a ની કિંમત કેટલી મળે છે 6. તો કિંમત પૂછશું. મોટો ભાગ કયો છે 6 છે, ભાગ ઉડાડો. ચાલો તો 3 ગુણ્યા કેટલા થઈ ગયા 2.
3 ગુણ્યા 2 એટલે 3 3 ઉડી ગયા, તો આપણો જવાબ કેવો થઈ ગયો? -1/2. આ દાખલો જવાબ આવી ગયો. રેડી? ક્યારે પૂછાણો? માર્ચ 2022 અગાઉનો જે ભાગ મૂકેલો છે એમાંય પણ બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નની યાદી બનાવેલી જ છે. એ ભાગ હજી સુધી તમે જોયો ન હોય તો ચોક્કસથી તમે લોકો પહેલા એને જોઈ લેજો. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શોર્ટકટની બાબતની જો વાત કરવા જઈએ તો શોર્ટકટની અંદર અહીંયા યાદ રાખો કે અહીંયા તમને જે 6x² -7x અને -3 તમને આપેલું છે. તો આલ્ફા ડોટ બીટા બરાબર તો આપણને ખબર જ છે કે આલ્ફા ડોટ બીટા બરાબર શું થાય તો કે c/a થાય. તો અહીંયા c નું મૂલ્ય -3 આપેલું છે, તો -3/6 એટલે કેટલું થઈ ગયું? -1/2. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? આ કોઈ ક્રિયા તમારે ન કરવી હોય તો તમે ચાલે a b અને c ની કિંમત ન કાઢો અને ડાયરેક્ટલી કામ કરી નાખો તો હેતુલક્ષીમાં કોઈ ગણતરી માંગતા નથી. હેતુલક્ષીમાં જવાબથી મતલબ હોય છે. રેડી? તો આ બાબતનું ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો હેતુલક્ષી ખાસ માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો છે અને થિયરીનો વિડીયોની અંદર આપણે લોકોએ આની ચર્ચા કરી ચૂક્યા છીએ. રેડી? અને આ ખાસ અગત્યની લાઈન હતી આપણા માટે. ચોપડીમાં પણ તમને બેઠી લાઈન આપેલી છે, પણ 3 ના જગ્યાએ કે તમને આપેલો છે. રેડી? તો અહીંયા ધ્યાન આપો. જ્યારે તમને લોકોને આ પ્રકારની કોઈ પણ રકમ તમને આપેલી હોય, અવયવ છે કે નહીં એવું ચકાસણી કરવાનું કીધું હોય, તો રકમ પેલા વાંચી લઈએ. જો P(3) = 0 હોય તો x - 3 એ P(x) નો અવયવ છે. હવે અહીંયા ચેક કરવા માટે આપણે કરવાનું શું? તો કે ચેક કરવા માટે આપણને જે P(3) લખીને આપેલું છે ને બરાબર 0, એમાં જે કાઉન્સમાં આપેલી રકમ છે ને, કાઉન્સમાં કેટલા આપેલા છે? 3. તો એને x બરાબર લખી નાખો. x બરાબર લખી નાખો. ત્યાં -3 આપેલું હોય તો -3 ને લખી નાખશું. -5 આપેલું હોય તો -5 લખી નાખશું. x બરાબર. રેડી? તો એને x બરાબર લખી દેવાનું. તો કે x બરાબર લખી દીધું. x બરાબર કેટલા આવ્યા? 3. હવે આ 3 ઉચકાઈને અંદર આવે. આ અત્યારે સ્થિતિ જે છે એનું શૂન્ય બતાવે છે. આ સ્થિતિમાં એનું શૂન્ય બતાવે છે. હવે મારે એના અવયવમાં ટ્રાન્સફર કરવું છે. અવયવમાં ટ્રાન્સફર તો આ 3 ક્યાં આવશે? બરાબર ની આ બાજુ આવશે. તો x માઇનસ કેટલા થઈ ગયા? 3 બરાબર શું થઈ ગયો? 0. આ એનો શું બની ગયો? અવયવ બની ગયો. આ એનો અવયવ છે. રેડી? તો અહીં x - 3 આવ્યું. ઓકે, તો રકમો વાંચી. P(3) બરાબર 0 હોય તો x - 3 અહીંયા છે જ આપણને આપેલું છે એ P(x) નો એક અવયવ થાય. તો વિધાન ખરું છે. બસ આ રીતે આસાનીથી કામ થઈ જાય. રેડી? તમને અહીંયા જો પ્લસ આપેલું હોય તો આપણે વિચારવું પડે કે અહીંયા પ્લસ આપેલું છે. આપણે આવી રીતે કામ કરીને જોઈ લેવાનું. કોઈ પણ કિંમત તમને આપેલી હોય આ રીતે ચેક થાય. સિમ્પલ બાબતથી ચેક કરવાનું, આરામથી કામ થઈ જાય. તમને અહીંયા ધારો કે અહીં તમને આવું બતાવવા માંગે છે કે P(-k) બરાબર 0 હોય તો આપેલ બહુપદી P(x) નું શૂન્ય x બરાબર -k થાય અને અવયવ x + k થાય. તમને માઇનસ આપેલું હોય ત્યારે તો આ નોટ ખાસ કરીને ધ્યાનમાં લેવાની, અગત્યની. ત્યારબાદ તમને લોકોને P(k) બરાબર જ્યારે 0 તમને આપેલો હોય તો આપેલ બહુપદી P(x) નું શૂન્ય x બરાબર k થાય અને અવયવ x - k થાય. આ બે નોટ મગજમાં ફિટ કરી લેવાની. ખાસ યાદ રાખો, ખાસ કરીને યાદ રાખો. રેડી? આ બે નોટને યાદ રાખવાની. અને કઈ રીતે મેથડથી સોલ્વ કરવાનો એ મેં તમને બતાવી દીધું. મને ધારો કે P(7) આપેલું હોય, -7 બરાબર 0 આપેલું છે. એક્ઝામ્પલ તરીકે છે. P(-7) બરાબર 0 તમને આપેલું છે. તો કામ કઈ રીતે લેશો? તો કે x બરાબર થઈ ગયું અહીંયા -7. આ એનું શું બન્યું? તો કે 0 બન્યું. આ શું બન્યું? 0. રેડી? અવયવ બનાવો છે તો આ 7 ક્યાં આવશે? બરાબર ની આ બાજુ. તો x + 7 બરાબર શું થઈ ગયું? 0. તો આ તમારા માટે શું બનશે? અવયવ બની જાય. રેડી? આ તમારા માટે શું બનશે? અવયવ. ડાયરેક્ટ જ કામ થઈ જાય, એકદમ સીધું સરળ.
રેડી? પણ ગણતરી તમને કઈ રીતે કરવાની છે એ ખબર હોવી જોઈએ. હું તમને આગળ શોર્ટકટથી કહી દઉં ભાઈ આ વિધાન તો કે ખરું છે, પણ તમને એ જ ન ખબર હોય કે આ કઈ રીતે ખરું છે તો આપણે પાછા મુશ્કેલીમાં મુકાઈ. રેડી? એટલે પેટર્ન આ જ છે, આ જ પેટર્નથી કામ કરવાનું. અને જે વિદ્યાર્થી મિત્રને નોટ યાદ રહી જાય છે, નોટ્સ યાદ છે, તો એના માટે કાંઈ બીજી કઈ જરૂર જ નથી. ચોપડીની અંદર માત્ર નીચેની તમને નોટ્સ આપેલી છે, ઉપરની નોટ્સ નથી આપેલી, તો એ આપણે વિચારવાનું હોય. પરંતુ અહીંયા મેં તમને લોકોને લખીને આપી દીધી છે, જેથી તમારું કામ કેમ થઈ ગયું? એકદમ સરળ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે જો આલ્ફા બીટા ગેમા એ ત્રિઘાત બહુપદી એ એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી, જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય હોય, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ ડી બાય એ થાય. આવું તમને ખરું ખોટું પૂછેલું છે. તો વિધાન કેવું છે? તો કે વિધાન મિત્રો ખોટું છે. કેમ? હવે એ આપણે જાણવાનું કેમ કરી છે. તો કેમ? તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર તો માઇનસ બી બાય એ થાય. ગેમા બરાબર શું થાય? માઇનસ બી બાય એ થાય. રેડી? આવું આપણે જાણીએ છીએ, ચોપડીમાં લખેલું છે. તો આ અલગ થઈને શું આવ્યું? તો કે અલગ થઈને આપણે એટલી બાબત આવી, આ આપણી યારે મેચ થતી નથી. તો એટલા માટે થઈને વિધાન ખોટું છે તમારું. જુલાઈ 2022 માં પૂછાઈ ગયેલું છે. આવી જ રીતે આની જગ્યા ઉપર તમને આલ્ફા ડોટ બીટા ડોટ ગેમાનું પણ પૂછે, તો એ શું થઈ જશે? માઇનસ ડી બાય એ થઈ જશે. રેડી? એ જ રીતે તમને લોકોને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા આનું પૂછે, તો આનું સૂત્ર શું આવશે? સી બાય એ. ખાસ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી વસ્તુમાં નાની અને તૈયારી કરી જ નાખવાની. આના ઉપરના દાખલા તમને લોકોને પૂછાતા જ હોય છે. તો આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો, સૂત્ર તમને લોકોને તૈયાર હોવું જરૂરી છે. કારણ કે હવેના જે પેટર્ન પ્રમાણેના પ્રશ્નપત્ર નીકળે છે એની અંદર સૂત્ર ફરજિયાત એ લોકો મૂકે જ છે. એટલા માટે આપણા માર્ક્સ ન વયા જાય અને ધ્યાનમાં રાખીને આપણે લોકો સૂત્ર તૈયાર કરી નાખશું. અહીંયા જો લખેલી બધી બાબત સેમ છે, સરખી છે, મજા આવે એવી છે. એક આમાં આપણને મજા ન આવી, કારણ કે આના માટે આપણે જાણતા હતા હું માઇનસ બી બાય એ, અને એ લખાઈને હું આવ્યું ડી બાય એ, એટલે વિધાન ખોટું છે. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરનો પ્રશ્ન, એ બરાબર 3 આપેલું હોય, બી બરાબર 5 આપેલું હોય, સી બરાબર તમને લોકોને 7 આપેલું હોય અને ડી બરાબર 1 હોય થી મળતી પ્રામાણિક ત્રિઘાત બહુપદી શોધો. હવે અહીંયા આપણે લોકોને ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ખબર હોવી જરૂરી છે. એટલા માટે ખાસ કરીને થિયરીની અંદર આપણે લોકો પેલા વ્યાખ્યા, પછી એના પ્રામાણિક સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, સાથે સાથે એના શૂન્યના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી છે, આલેખ કેવા પ્રકારનો મળે, આ બધા ડિટેલ સાથે આપણે લોકોએ માઇક્રો લેવલ ઉપર તમને થિયરીનો વિડીયો બનાવીને આપ્યો છે. હજી સુધી તમે લોકોએ ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો, એ ખાસ અગત્યનો વિડીયો છે. રેડી? તો હવે એના ઉપરથી આવા પ્રકારના કંઈક પ્રશ્ન તમને પૂછાતા હોય છે કે એ બરાબર -3 આપેલા છે, બી બરાબર 5 આપેલા છે, સી બરાબર 7 આપેલા છે અને ડી બરાબર 1 છે, તો પ્રામાણિક સ્વરૂપ લખો. તો પ્રામાણિક સ્વરૂપ આપણે લખવું છે, તો પણ આપણે કહી દીધું છે કે ત્રિઘાત બહુપદીનું લખવાનું છે પ્રામાણિક સ્વરૂપ. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રામાણિક સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ સોલ્યુશનની અંદર કે પી ઓફ એક્સ બરાબર શું થઈ જાય? તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો સ્ક્વેર પ્લસ સી એક્સ અને પ્લસ કેટલા આવ્યા? તો કે ડી આવી ગયો. હવે જ્યાં એ ની કિંમત છે ત્યાં એની મૂકશું, બી ની કિંમત ત્યાં બી ની, સી ની કિંમત ત્યાં સી અને ડી ની કિંમત છે ત્યાં ડી ની કિંમત મૂકી દેશું. રેડી? એટલે આપણો જવાબ તમને મળી ગયો. ચાલો પી ઓફ એક્સ બરાબર, તો એ બરાબર કેટલા આપેલા છે? -3, તો -3 એક્સ નો ઘન પ્લસ કેટલા આપ્યા છે? 5, તો કે 5 એક્સ નો સ્ક્વેર. સી બરાબર કેટલા આપેલા છે? 7, તો કે 7 એક્સ પ્લસ ડી બરાબર કેટલા આપેલા છે? 1, તો આ તમારું કામ થઈ ગયું. રેડી? તો આ ત્રિઘાત બહુપદી જે તમારે જવાબ મેળવવાનો છે એ જવાબ આપણને મળી ગયો, પ્રામાણિક સ્વરૂપ એ વ્યાપક સ્વરૂપ. રેડી? આમાં ક્યાંય પ્રોબ્લેમ લેવાની જરૂર નથી. જો તમને અહીંયા ખાલી માત્ર એ, બી અને સી ની કિંમત આપેલી હોય તો દ્વિઘાત બહુપદી મેળવવાનું કહે. તો કઈ બહુપદી મેળવવાનું કહેશે? દ્વિઘાત બહુપદી. આ યાદ રાખજો. ખાલી એ અને બી જ આપેલો હોય તો આપણને લોકોને સુરેખ બહુપદી મેળવવાનું કહે. સુરેખ બહુપદી. પરંતુ અહીંયા તમને લોકોને એ, બી, સી અને ડી આપેલું હતું, એટલે તમને લોકોને ત્રિઘાત બહુપદી મેળવવાનું કહે. આ ખાસ ધ્યાનમાં લેજો. રેડી? ક્યારેક તમને લખેલું ન હોય અહીંયા પ્રામાણિક બહુપદી મેળવો એમ લખેલું છે. રેડી? તો આપણે લોકોએ નક્કી કરવાનું કઈ કિંમત તમને આપેલી છે. એ અને બી આપેલી હોય તો સુરેખ બહુપદી મેળવવાની થાય.
પછી બી એ બી અને સી આપેલી હોય તો દ્વિઘાતી બહુપદી અને એ બી સી ડી આપેલી હોય તો ત્રિઘાતી બહુપદી મેળવવાનું થાય. આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. પ્રામાણિક સ્વરૂપ પૂછાય કે એવું છે વસ્તુ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે એક દ્વિઘાત બહુપદીના શૂન્ય વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 હોય તો બહુપદી શોધો. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, અગાઉના બોર્ડના પરીક્ષાની પેપરની અંદર તમને લોકોને આ પ્રકારનો દાખલો પૂછાઈ ગયેલો છે, જેની અંદર વર્ગમૂળ 5 ની જગ્યાએ વર્ગમૂળ 2 હતું અને હેતુલક્ષી પ્રશ્નમાં હતો. રેડી? MCQ ની અંદર પૂછાયેલું છે. તો અહીંયા તમને લોકોને વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 આપેલું છે. એકદમ સરળ અને સાદી અને સિમ્પલ રીત આપણે શીખવાની છે. રેડી? તો આપણે લોકો જાણીએ છીએ ને એ પ્રમાણે તમારી સાથે વ્યૂહરચનાની ડિસ્કશન કરી લઉં પહેલા, પછી આપણે લોકો એના ઉપર આગળ વધીએ. તો કે તમને લોકોને જો શૂન્ય આપેલા હોય, આ શૂન્ય તમને આપેલા છે, તો એનાથી શું કરવાનું? આપણે શૂન્યથી આપણને બહુપદી મેળવવાનું કીધું છે. તો આપણે શું કરશું? શૂન્ય આપેલા હોય ને તો પેલા આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવી લેશું. શૂન્યનો ગુણાકાર મેળવી લેશું. આ બે કામ થઈ જાય પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું અને બહુપદી માટેનું એક આપણે સૂત્ર છે આપણી પાસે અવેલેબલ, એની અંદર આપણે કિંમત મૂકી દેશું. બીજું કોઈ વસ્તુ નહીં કરવાનું. રેડી? ઘણી બધી પેટર્ન, ઘણી બધી રીતો તમને આપેલી છે, પણ મારા ખ્યાલ પ્રમાણે સરળમાં સરળ હોય ને તો આ વસ્તુ, એકદમ સરળ હોય ને તો આ વસ્તુ છે. રેડી? સરળમાં સરળ. આનથી કોઈ વસ્તુ સરળ બીજી છે નહીં. કારણ કે તો કે પહેલી વસ્તુ નિશાનીની ભૂલ જ ન પડે. આ રીત કરો ને નિશાનીની ભૂલ નહીં પડે. રેડી? બીજી એક પેટર્ન છે ને એમાં નિશાનીની ભૂલ પડે છે. આમાં નિશાનીની કોઈ ઝંઝટ જ નહીં રહી, તમારે નિશાનીની ભૂલ જ નહીં આવે. રેડી? આપણે પ્રોપર જાણીએ છીએ, પ્રોપર કિંમત મૂકી દેવાની, કામ થઈ ગયું આપણું. રેડી? હવે જો અહીંયા ધ્યાન આપો, શૂન્ય આપેલા છે. હા સર શૂન્ય છે, વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 છે. રેડી? શૂન્ય આપેલા છે. ઓકે ડન. ચલો પછી આગળ શું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવો. તો અહીંયા આને આપણે આલ્ફા કહી દઈએ. તો અહીંયા આપણે લોકો લખીએ તો એની પહેલા તો આલ્ફા બરાબર આપણે લખીને કે વર્ગમૂળ 5 અને બીટા બરાબર આપણે લોકો લખી નાખીએ જ્યાં માઇનસ વર્ગમૂળ 5 થઈ ગયું. આલ્ફા બરાબર કેટલા? વર્ગમૂળ 5. બીટા બરાબર કેટલા? માઇનસ વર્ગમૂળ 5. ડન. ચાલો આગળ વધીએ. હવે શું કરવાનું? તો કે આલ્ફા પ્લસ બીટા કીધું. આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા થઈ ગયું આપણા માટે વર્ગમૂળ 5 પ્લસ કૌંસમાં માઇનસ વર્ગમૂળ 5. હવે બે વિરોધી સંખ્યાઓ તમને આપવામાં આવેલી હોય, એનો સરવાળો કેટલો થાય? 0 થાય. આ વિરોધી સંખ્યા છે. વર્ગમૂળ 5 ની વિરોધી સંખ્યા કઈ? તો કે માઇનસ વર્ગમૂળ 5. હવે બે વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય? હંમેશને માટે 0 થાય. તો અહીંયા સરવાળો થઈ ગયો 0. રેડી? એ જ રીતે આગળ વધો. આલ્ફા ડોટ બીટા બરાબર શું થઈ જશે? તો કે આલ્ફા ડોટ બીટા બરાબર વર્ગમૂળ 5 ગુણ્યા કૌંસમાં માઇનસ વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થાય? 5 થાય. અને અહીંયા 5 લખાઈ ગયા, પછી પ્લસ માઇનસ કેવું છે? માઇનસ થઈ ગયું. ચાલો હવે બહુપદીમાં કિંમત મૂકી દેવાની છે. તો આપણે પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા કિંમત એમાં એડ કરી દઈએ. તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ 0x પ્લસ માઇનસ માઇનસ 5 થઈ જશે. કેટલા આવશે? 5. આ તમારો જવાબ. રેડી? એટલે ફાઇનલ આન્સર તમને હેતુલક્ષી પ્રશ્ન હોય ને MCQ માં તમને આવું આપેલું હોય x નો સ્ક્વેર માઇનસ 5, તો આ આન્સર તમારા લોકોએ લખવાનો થાય. કારણ કે 0 નું કોઈ મૂલ્ય છે નથી. આ તમને આપેલું હોય કે ન આપેલું હોય કાંઈ ફરક પડે નહીં. તો x નો સ્ક્વેર માઇનસ 5 તમારો લોકોનો આન્સર થઈ ગયો. તો આ તમારો જવાબ થઈ ગયો. હવે યાદ કરો, આવા દાખલા ચોપડીમાં ક્યાં આપેલા છે? તો ચોપડીની અંદર આપણને લોકોને આવા દાખલા આપેલા છે. ચોપડીમાં આપેલા છે. ક્યાં? તો કે ઉદાહરણ નંબર 3 આપેલું છે. રેડી? એ જ પ્રમાણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 નો 5મા નંબરનો દાખલો આપેલો છે. રેડી? દાખલાની રકમ શું છે? તો કે ટી સ્ક્વેર માઇનસ 15. તો આમાં તમારો જવાબ શું આવ્યો હતો? વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 આવ્યો હતો. આ ઉદાહરણ નંબર 3 આપેલો છે, એમાં તમને લોકોની રકમ છે x નો સ્ક્વેર માઇનસ 3. તો એમાં જવાબ શું આવ્યો હતો? વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3 આવ્યો હતો. તો હવે તમને જવાબ આપેલો છે ને સવાલ મેળવવાનો છે.
તો અહીંયા વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 છે, જવાબ શું આવશે? x નો સ્ક્વેર માઇનસ 5 તમારો જવાબ આવશે. હવે આટલામાં મન ભરાઈ નથી જવાનું. રેડી? આટલામાં મન ભરાઈ ન જાય. આ તો વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 આપ્યો. આની જગ્યાએ હવે તમને લોકોને કંઈક આવો ટ્વિસ્ટ આપે. નેક્સ્ટ MCQ છે જ આપણો એવો. જોઈએ તો કે ટ્વિસ્ટ જુઓ. એક દ્વિઘાત બહુપદીના 0 3 + વર્ગમૂળ 2 અને 3 માઇનસ વર્ગમૂળ 2 હોય તો બહુપદી શોધો. એટલે કે દ્વિઘાત બહુપદી મેળવો. તો આને શું કરવાનું? આને એકને આપણે આલ્ફા લઈ લઈએ તો આલ્ફા બરાબર કેટલા થઈ જાય? 3 + વર્ગમૂળ 2. આ થઈ ગયું. બીટા બરાબર કેટલા થઈ જાય? તો કે બીટા બરાબર થઈ ગયા આપણા માટે 3 માઇનસ વર્ગમૂળ 2. થઈ ગયું. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? તો કે આ આપણને 2 મળ્યા ને આપણા શૂન્ય છે. શું છે? શૂન્ય. રેડી? હવે મેં તમને આગળના સ્લાઇડમાં મેં તમને શોર્ટકટ સમજાવી કે શૂન્ય પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો. તો આપણે શૂન્યનો સરવાળો મેળવી લઈએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય? કૌંસની અંદર કિંમત લખશું. કૌંસમાં 3 + વર્ગમૂળ 2 પ્લસ 3 માઇનસ વર્ગમૂળ 2. ચાલો કૌંસ ખોલ નાખો. કૌંસ ખોલશો એટલે આવું થઈ જાય 3 + વર્ગમૂળ 2 પ્લસ 3 માઇનસ વર્ગમૂળ 2. પ્લસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 ગયા. 3 ને 3 અહીંયા કેટલા થઈ ગયા? 6. તો આલ્ફા પ્લસ બીટા બરાબર તમને 6 મળી ગયું. રેડી? હવે શું કરવાનું? તો કે હવે આલ્ફા ડોટ બીટા. તો કે આલ્ફા ડોટ બીટા બરાબર શું થઈ જાય? તો કે અહીંયા લખાણું 3 + વર્ગમૂળ 2 3 માઇનસ વર્ગમૂળ 2. તો અહીંયા કેટલા થઈ જશે? કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયા 3 અને અહીંયા થઈ ગયા વર્ગમૂળ 2. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? તો કે 2. 9 માંથી 2 જાય કેટલા વધે? 7. તો આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા 2 મળી ગયું. અહીંયા તમારે કામ કરવું જ પડશે ખાસ કરીને છે. તો હવે બહુપદી મેળવીએ તો p of x બરાબર કેટલા થઈ જાય? તો કે p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ડોટ બીટા. આ કામ થઈ ગયું. તો આના ઉપરથી આપણે આગળ વધીએ તો કે x નો સ્ક્વેર નો x નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલું મેળવ્યું છે? 6. તો માઇનસ 6x અને પ્લસ આલ્ફા ડોટ બીટા કેટલું મેળવ્યું? 7. તો અહીંયા પ્લસ 7. આ તમારો જવાબ થઈ ગયો. p of x બરાબર જે બહુપદી તમને મેળવવાની કીધી છે એ તમારો આન્સર. આ તમારો આન્સર છે. રેડી? હવે ધારો કે તમારા લોકોએ દાખલો ગણવો નથી. રેડી? દાખલો નથી ગણવો. તમારે ડાયરેક્ટ જવાબ યાદ રાખવો છે, જવાબ બનાવવો છે. કઈ રીતે? તો એના માટે કઈ રીતે કામ કરવાનું? હાલો અહીં ધ્યાન આપી દો. 3 + વર્ગમૂળ 2 અને 3 માઇનસ વર્ગમૂળ 2 તમને આપેલું છે. તમારે ડાયરેક્ટ કામ કરવું છે એટલે અહીંયા કામ કરી નાખો. x નો સ્ક્વેર માઇનસ ખાલી જગ્યા પ્લસ યા તો માઇનસ ખાલી જગ્યા. રેડી? હવે કામ તમારે કરવું છે. પેલા તમને લોકોને બતાવી દઈ કઈ રીતેનું કામ થશે. તો અહીંયા તમને લોકોને આ રીતેની રકમ તમને આપેલી છે. કામ કઈ રીતે લેવાનું? દ્વિઘાત બહુપદી મેળવવી છે. તો પેલું કામ થઈ ગયું x નો સ્ક્વેર. હવે જે તમને અહીંયા આ આપેલી છે ને કિંમત, પેલી કિંમત જે બે, એ બે નો સરવાળો કરી નાખો. કેટલા થયા? 3 ને 3 કેટલા થઈ ગયા? 6x. અને હંમેશા સરવાળામાં હશે એટલે તમારે કેવું બનાવવાનું થાય? માઇનસ. રેડી? ત્યાં કેમ કે આલ્ફા પ્લસ બીટામાં અહીંયા સૂત્રમાં ધ્યાન આપી દો એટલે ખબર પડી જાય શું કામ માઇનસ આવ્યું ત્યાં. તો માઇનસ આલ્ફા પ્લસ બીટા x થઈ ગયું. હવે શું કરવાનું? આ રહેલી સંખ્યાનો વર્ગ કરો. કેટલા થયા? 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. 9 માંથી 2 ને બાદ કરી નાખો. 9 માંથી 2 બાદ થયા એટલે કેટલા આવ્યા? 7 પ્લસ. આ તમારો જવાબ. રેડી? એક્ઝામ્પલ તરીકે તમને બીજું કહી દઉં. ઉભા રહ્યો. 5 માઇનસ વર્ગમૂળ 3 આવ્યા અને 5 પ્લસ વર્ગમૂળ 3 આવ્યા. કઈ રીતે કામ કરશો? તો કે x નો સ્ક્વેર અહીંયા કેટલા થઈ ગયા? 5 ને 5 કેટલા થાય? 10. તો કે 10x. આગળ કેવી સંખ્યા આવશે? માઇનસ. 5 નો વર્ગ કરો. કેટલા થાય? 25. 25 માંથી 3 ને બાદ કરી નાખો. તો 25 માં 3 જાય એટલે કેટલા વધે? 22. તો કે પ્લસ 22. આ તમારો આન્સર. રેડી? આ રીતે વિદ્યાર્થી મિત્રો આરામથી MCQ સોલ્વ થાય. દાખલો ગણવો જ ન પડે. રેડી? તો આ બે વસ્તુમાં તમને લોકોને શોર્ટકટ પેટર્ન તમને બતાવેલી છે કે જેથી તમને લોકોને કમ્પ્લીટલી ખ્યાલ આવી જાય. રેડી? ચેપ્ટર 2 ની અંદર સંપૂર્ણ રીતે માર્ક્સ કવર કરવા માંગતા હોય તો ચેપ્ટર 2 ના આપણી ક્લાસીસની ચેનલ ઉપર જે પણ વિડીયો મૂકાણા છે એ બધા કમ્પ્લીટ કરી નાખજો. તો તમારા લોકોને સંપૂર્ણ માર્ક્સ તમે આરામથી કવર કરી શકો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
અને અગાઉના ભાગની લિંક જે તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. થેન્ક યુ.